અને એની પછી એ સબ્જેક્ટમાંથી ઇમ્પોર્ટન્ટ ટોપિક્સ છે એને હું ડિસ્કસ કરીશ. બરાબર. હવે ઓલરેડી જે ટોપિક્સ રિલેટેડ મેં વિડીયો બનાવી નાખ્યો છે. બરાબર. આ લાઈવ લેક્ચરમાં ખાલી આપણે પ્રીવિયસ યરના ક્વેશ્ચન ડિસ્કસ કરશું, એની સાથે સાથે આજુબાજુના જે ટોપિક્સ છે એને ડિસ્કસ કરવાના છીએ. બાકી જે મેં ઇમ્પોર્ટન્ટ ટોપિક્સનો વિડીયો છે એમને તમને આ લાઈવ લેક્ચર પતે એટલે તરત અવેલેબલ કરાવી દઈશ કે જેથી તમે જોઈ શકો. બરાબર. આજે સબ્જેક્ટ આપણે ડિસ્કસ કરવાના છીએ છે પાવર સિસ્ટમ. ઓકે. ઓલ્ધો તમે ઘણા ટાઈમથી જેટકોની પ્રિપેરેશન કરતા હશો એટલે પાવર સિસ્ટમ તમારું થોડું સારું હશે કમ્પેરેટિવલી બીજા બધા સબ્જેક્ટ્સ. ઓકે. બટ પાવર સિસ્ટમનું વેઇટેજ આમ પણ જેટકોમાં એટલું બધું રહેતા, આઈ મીન જીએસસીસીએલમાં એટલું નથી. 4 to 5 માર્ક્સના ક્વેશ્ચન્સ છે અથવા 5 to 6 માર્કના ક્વેશ્ચન્સ છે વધારેમાં વધારે પૂછાયેલા છે, અને એમાં પણ વધારે પડતા ટ્રાન્સમિશનમાંથી પૂછાયેલા છે. ઓકે. પાવર સિસ્ટમમાં મેજોરિટી જનરેશન, ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રીબ્યુશનમાંથી, મેજોરિટી ઓફ ક્વેશ્ચન ટ્રાન્સમિશનમાંથી આવતા હોય છે. ઓલ્ધો જીએસસીસીએલ ઇઝ અ જનરેશન કંપની. ઓકે. તો આજે જોઈએ આપણે વેઇટેજ કેવા ટાઈપનું છે, કયા કયા ક્વેશ્ચન્સ છે, કયા કયા ટોપિક્સ છે જેના ઉપર ભાર વધારે મૂકવા જેવો છે. જસ્ટ અ સેકન્ડ. સર પીડીએફ ફાઇલ વિઝિબલ છે કે નહીં? એક જણા માઇક ઓન કરીને કહી દેજો મને ખાલી. યસ સર, વિઝિબલ. ઓકે. તો આજના લેક્ચરમાં પાવર સિસ્ટમ રિલેટેડ સર સોરી અમને વિઝિબલ નથી, મને વિઝિબલ નથી ભાઈ પીડીએફ. ઓકે. ફરીથી જોઈન કરું? એ સિવાય બાકી કોઈને પ્રોબ્લેમ આવે છે? હા સર, બધા વિઝિબલ જ લાગે. વેઇટ, હું લીવ કરીને આવું. યા યુ કેન રીજોઈન. ઓકે. બીજા કોઈને એના સિવાય પ્રોબ્લેમ આવે છે જેને ફાઇલ વિઝિબલ ના થતી હોય? ડન હવે. ઓકે. ઓકે. નો ડોન્ટ વરી, હું છે રેકોર્ડિંગ પણ આનું ચાલુ છે, તો આનો રેકોર્ડેડ લેક્ચર પણ તમને મળી જશે. ઓકે. સેમ. અને લેક્ચર નોટ્સ પણ બધી મળી જશે, સો ડોન્ટ વરી. ઇન કેસ કોઈ પણ જગ્યાએ અટકો તો મને કહી દેજો. બરાબર. સી પાવર સિસ્ટમમાં તો ઘણું બધું કરવા જેવું છે, બટ આપણી પાસે 60 માર્ક્સ છે. એમાં પણ બધા સબ્જેક્ટને ઇન્ક્લુડ કરી લઈએ તો સબ્જેક્ટ વાઇઝ રેશિયો બધા ઓછા હોય છે, અને લાસ્ટ પેપરનું એનાલિસિસ કરીએ તો પાવર સિસ્ટમમાંથી ઘણું બધું ઓછું પૂછાયેલું છે. 6 માર્કના જ ક્વેશ્ચન આવેલા છે ગયા વખતે તો. ઓકે. એની પહેલાં 2018નો પણ પેપર જોયેલો છે, એમાં પણ 5 થી 6 માર્કનું જ પૂછાયેલું હતું. તો બંને પેપરમાં એમાં જોઈએ થિયરી અને ન્યુમેરિકલ ક્વેશ્ચનમાં તો બંનેમાં 2 અને 4 માર્કના પૂછાયેલા હતા. તો ન્યુમેરિકલ ક્વેશ્ચન્સ છે ઓલ તો બધા સબ્જેક્ટમાં વધારે જ પૂછવામાં આવે છે થિયરી કરતાં તો. ઓકે. તો પાવર સિસ્ટમમાં કયા કયા ટોપિક્સ કરવા એ બધું હું તમને લાસ્ટમાં કહું એ પહેલાં ગયા વખતેના જે ક્વેશ્ચન્સ છે એને સોલ્વ કરી લઈએ. ઓટોમેટિકલી આપણને ખબર પડી જશે કયા કયા ટોપિક્સ છે એના ઉપર ભાર મૂકવાનો છે. ઓકે. સૌથી પહેલો ક્વેશ્ચન છે, ધ વેલોસિટી ઓફ વેવ પ્રોપોગેશન ઇન અ કંડક્ટર with frequency 6 multiplied by 10 raised to a radian per second and phase constant ની વેલ્યુ આપેલી છે 3 multiplied by 10 raised to 8 unit is. ઓકે. શું ફાઇન્ડ કરવાનું છે? વેલોસિટી ઓફ વેવ પ્રોપોગેશન વી ફાઇન્ડ કરવાનું છે. ચલો કોણ કહેશે મને સાચો આન્સર શું આવશે? શું આપેલું છે? ફેઝ કોન્સ્ટન્ટ આપેલો છે એટલે કે બીટા આપેલો છે આપણને, 3 multiplied by 10 raised to 8 આપેલું છે બીટા, અને બીજું શું આપેલું છે? ફ્રીક્વન્સી ઓમેગા આપેલું છે કેટલું? 6 times 10 raised to 8, અને વેલોસિટી ફાઇન્ડ કરવાની છે. વોટ ઇઝ ધ રાઇટ આન્સર? સોરી. See, what is propagation constant? What is propagation constant? So propagation constant represent શેને કરશે? Propagation constant represent changes in voltage and current waves during the propagation. એટલે કે ટ્રાન્સમિશન લાઇનમાં જ્યારે વોલ્ટેજ અને કરંટ વેવનું પ્રોપોગેશન થશે ત્યારે એમાં ચેન્જીસ કેટલું આવે છે એ કોણ શો કરશે આપણને? પ્રોપોગેશન કોન્સ્ટન્ટ. ઓકે. તો પ્રોપોગેશન કોન્સ્ટન્ટ સમજવા માટે આપણને ખબર છે ગામા ઇઝ ઇક્વલ ટુ શું થશે? ગામા ઇઝ ઇક્વલ ટુ થશે કેપિટલ વાય મલ્ટીપ્લાય બાય કેપિટલ ઝેડ. ઓકે. વેર વાય ઇઝ એડમિટન્સ, ઝેડ ઇઝ ઇમ્પિડન્સ. તો વાયની વેલ્યુ શું થશે? વી કેન રાઇટ વાય ઇઝ ઇક્વલ ટુ G plus JB અને Z is equal to R plus JXL. એમાં રાઈટ? ઓકે. અને આને જો આપણે સિમ્પ્લિફાઈ કરશું તો કંઈક મને મળશે, એ મળશે કંઈક રિયલ પાર્ટ પ્લસ જે ઇમેજનરી પાર્ટ, આવું કંઈક ઇક્વેશન મને મળશે
જેમાં આલ્ફા છે એને આપણે કહીએ છીએ એમ્પ્લિટ્યુડ ચેન્જ. એનો યુનિટ જનરલી શેમાં હોય છે? નેપર પર કિલોમીટર. ઓકે, અને બીટા શું છે? બીટા ઇઝ અવર ફેઝ કોન્સ્ટન્ટ. બીટા ઇઝ ફેઝ કોન્સ્ટન્ટ જેની વેલ્યુ આપણને આપેલી છે. ઓકે, હવે કોણ મને કહેશે વેલોસિટી ઓફ વેવ પ્રોપોગેશન કેટલું મળશે મને? એનીવન? નો? સી યુ હેવ ટુ રિમેમ્બર ડાયરેક્ટ ફોર્મ્યુલા. આમાંથી આપણે સોલ્વ કરશું. આનું થોડુંક સોલ્વ કરીએ તો આપણને આન્સર શું આવશે? That will be, we can say your conductance, value of conductance and value of resistance. So G is very very much less than P, and same way in transmission line value of resistance is very very much less than XL. So we can neglect the value of G and R. So in that way we can write our final equation as G beta is equal to omega C, okay, and J omega L. Okay, so આ ઇક્વેશન લખશું તો શું થશે? J સ્ક્વેર omega square L C. Okay, now this is J square is -1. Okay, so this will be J times omega no square root શું થશે? omega square no omega square root of LC, and this is nothing but our beta. Okay, beta is equal to omega under root LC. Beta is what? Beta is equal to omega under root LC. ઓકે, આપણને શું ફાઇન્ડ કરવાનું કીધું છે? વેલોસિટી. તો તમને જો યાદ હોય તો વેલોસિટી ઓફ વેવ પ્રોપોગેશન v ઇઝ ઇક્વલ ટુ શું થાય? v ઇઝ ઇક્વલ ટુ થાય અંડર રૂટ L/c. ઓકે, જ્યારે આપણું મીડિયમ છે એર હોય, જ્યારે મ્યુ આરની વેલ્યુ 1 હોય ત્યારની વાત કરું છું. ઓકે, જ્યારે મ્યુ આર ઇઝ ઇક્વલ ટુ 1 હોય ત્યારે વેલોસિટી ઓફ વેવ પ્રોપોગેશન ઇઝ ઇક્વલ ટુ સ્ક્વેર રૂટ ઓફ 1 ડિવાઇડેડ બાય સ્ક્વેર રૂટ ઓફ L/c. સો આ ઇક્વેશનમાં એ વેલ્યુ પુટ કરું તો શું થશે? ઓમેગા ડિવાઇડેડ બાય વી. બરાબર છે? તો આમાંથી જો મારે વેલોસિટી ફાઇન્ડ કરવી હોય તો v ઇઝ ઇક્વલ ટુ શું થશે? ઓમેગા ડિવાઇડેડ બાય બીટા. ઓમેગાની વેલ્યુ કેટલી આપેલી છે? 6. ફ્રીક્વન્સી કેટલી આપી છે? 6 ટાઈમ 10⁸ અને આ છે 3 ટાઈમ 10⁸. બંનેનો રેશિયો લઈશ તો મને મળશે આન્સર 2. આન્સર 2 ઇઝ કરેક્ટ. ઓકે, ડાયરેક્ટ ઇક્વેશન જ યાદ રાખશું. બીટા ઇઝ ઇક્વલ ટુ ઓમેગા અંડર રૂટ LC. આ ડાયરેક્ટ ઇક્વેશન આપણે યાદ રાખશું. ઓકે, આ ઇક્વેશન ડાયરેક્ટ યાદ રાખશું. સેમ આમાંથી પણ પૂછાઈ શકે. હજુ ચલો તમને એમ કીધું હોય કે વેવલેન્થ ફાઇન્ડ કરવાની છે. ઓકે, સો વેવલેન્થ ઇઝ ઇક્વલ ટુ શું થશે? વેવલેન્થ લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ 2π/બીટા. તો બીટાની વેલ્યુ આપણે આપી હોય, વેવલેન્થ ફાઇન્ડ કરવાની હોય, તો 2π/બીટા કરશો એટલે વેવલેન્થ મળી જશે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. સોરી, ધ બસ એડમિટન્સ મેટ્રિક્સ એટલે કે Y બસ ઓફ 100 બસ ઇન્ટરકનેક્ટેડ સિસ્ટમ ઇઝ 90% સ્પાર્સ. નંબર ઓફ બસીસ કેટલી આપી છે? નંબર ઓફ બસીસ 100 આપી છે. સ્પાર્સિટી કેટલી આપી છે? 90% છે એ Y બસ છે એ સ્પાર્સ કીધું છે. નંબર ઓફ ટ્રાન્સમિશન લાઇન છે આપણે ફાઇન્ડ કરવાનું છે. ઓકે, આપણને ખબર છે Y બસ છે એ કયો મેટ્રિક્સ છે? સૌથી પહેલાં તો સિમેટ્રિકલ મેટ્રિક્સ છે. Y બસ ઇઝ અ સિમેટ્રિકલ મેટ્રિક્સ. Y બસ ઇઝ અ સ્પાર્સ મેટ્રિક્સ. સ્પાર્સ મેટ્રિક્સ એટલે એવો મેટ્રિક્સ કે જેના મોટા ભાગના એલિમેન્ટ 0 હોય, એટલા માટે મેમરી સ્ટોરેજ છે ઓછું રોકશે. બરાબર? Y બસ છે તો ફોલ્ટ કેલ્ક્યુલેશન કરતી વખતે આપણે કયા મેટ્રિક્સનો યુઝ કરીએ? ફોલ્ટ કેલ્ક્યુલેશન કરતી વખતે Y બસનો યુઝ કરીએ. ઓકે, ચલો હવે આપણે અહીંયા શું કીધું છે? ટ્રાન્સમિશન લાઇન કેટલી છે? નંબર ઓફ ટ્રાન્સમિશન લાઇન ફાઇન્ડ કરવાનું છે. જસ્ટ અ સેકન્ડ. ઓકે, તો નંબર ઓફ બસીસ કેટલી છે? નંબર ઓફ બસીસ 100 છે. તો Y બસની સાઇઝ કોઈ મને કહેશે કેટલી થશે? ચલો, કોણ કહેશે? નંબર ઓફ બસીસ 100 છે તો Y બસની સાઇઝ કેટલી થશે? મારો અવાજ નથી આવતો કોઈને? હેલો, મારો અવાજ આવે છે રાહુલ? આવે છે સર. તો કોઈ મને કહેશે Y બસની સાઇઝ કેટલી થશે? 100 બસ મારી પાસે હોય તો Y બસ જે હું બનાવું એ Y બસની સાઇઝ કેટલી થશે? 1000. તો સાઇઝ શું થશે? એમાં 100 છે એ રો હશે અને 100 કોલમ હશે, તો સાઇઝ થશે 100 × 100 ની. ઓકે, તો 100 × 100 ની સાઇઝ થશે. તો નંબર ઓફ
એલિમેન્ટ્સ કેટલા થશે? તો 100 મલ્ટીપ્લાય બાય 100 એટલે કેટલા થાય? તો કે ભાઈ 10,000 એલિમેન્ટ થાય. હા કે ના? સોરી, 10,000 એલિમેન્ટ થશે. હવે આપણને શું કીધું છે? એક બસ એડમિટન્સ મેટ્રિક્સ વાય બસ આપણે બનાવ્યો. કેનો છે? 100 બસ જેમાં રહેલી છે એ 90% સ્પાર્સ છે. 90% સ્પાર્સ છે. એનો મતલબ શું થયો? આ 10,000 એલિમેન્ટ છે એમાંથી 90% એલિમેન્ટ એવા છે જે કેવા છે? 0 છે. તો આના 10,000 ના 90% કરશું એટલે કેટલા મળશે આપણને? 9,000. 9,000 એલિમેન્ટ કેવા છે? જે 0 છે. બરાબર. આપણને શું ફાઇન્ડ કરવાનું કીધું છે? નંબર ઓફ ટ્રાન્સમિશન લાઇન ફાઇન્ડ કરવાની છે. તો 9,000 એલિમેન્ટ 0 છે તો ટોટલ એલિમેન્ટ છે 10,000. એમાંથી 9,000 એલિમેન્ટ તો કેવા છે? જે 0 છે. તો 0 એટલે નોન ઝીરો એલિમેન્ટ કેટલા થયા? 1,000. 1,000 કેવા એલિમેન્ટ છે? નોન ઝીરો એલિમેન્ટ છે. ઓકે, નેક્સ્ટ ટાઈમે આવી જાઓ પ્લીઝ. નોન ઝીરો એલિમેન્ટ કેટલા થયા? 1,000 નોન ઝીરો એલિમેન્ટ થયા. ઓકે, તો ટોટલ એલિમેન્ટ 10,000, એમાંથી 9,000 છે એ ઝીરો એલિમેન્ટ, નોન ઝીરો એલિમેન્ટ છે 1,000 છે. આપણે શું ફાઇન્ડ કરવાનું છે? નંબર ઓફ ટ્રાન્સમિશન લાઇન. હવે વાય બસ છે, મેં તમને કીધું કેવો મેટ્રિક્સ છે? સિમેટ્રિકલ મેટ્રિક્સ છે. સિમેટ્રિકલ. ઓકે, તો એમાં હશે ડાયાગોનલ એલિમેન્ટ હશે. ઓકે, અને બાકીના જે નોન ડાયાગોનલ એલિમેન્ટ હશે એ સિમેટ્રિકલ હશે. સેમ હશે, મતલબ અહીંયા જે એલિમેન્ટ હશે એનો ટ્રાન્સપોઝ લો એટલે તમને આ બધા એલિમેન્ટ મળી જશે. તો જુઓ, આ બધા કેવા એલિમેન્ટ છે? બસ આ બધા y11, y22, y33, y44 અપ ટુ y100. આ બધા ડાયાગોનલ એલિમેન્ટ છે. તો બસ એલિમેન્ટ એટલે કે ટોટલ 1,000 માંથી 100 તો એવા એલિમેન્ટ છે કે જે ડાયાગોનલ એલિમેન્ટ છે. ડાયાગોનલ એલિમેન્ટને બાદ કરી નાખો તો કેટલા મળશે? તો 1,000 માઇનસ 100 જેટલા નંબર ઓફ બસ છે એટલે આપણે બાદ કરશું n. ઓકે, તો કેટલા આવશે મારા? 900 એલિમેન્ટ. ઓકે, 900 એલિમેન્ટ કયા હશે? નોન ડાયાગોનલ એલિમેન્ટ. આ બધા કયા હશે? નોન ડાયાગોનલ એલિમેન્ટ. અને એ પણ કેવા હશે? સિમેટ્રિકલ હશે. તો ટોટલ નંબર ઓફ ટ્રાન્સમિશન લાઇન કેટલી થશે? તો નોન ડાયાગોનલ જેટલા એલિમેન્ટ હશે ડિવાઇડેડ બાય 2 કરશો, જે આન્સર આવશે એ તમારી હશે નંબર ઓફ ટ્રાન્સમિશન લાઇન. એટલે ટ્રાન્સમિશન લાઇન કેટલી મળશે? ટ્રાન્સમિશન લાઇન તમારી મળશે 450. સાચો આન્સર રહેશે ડી. ઓકે, તો તમને ખબર પડી ગઈ કાઉન્ટ કેવી રીતને કરવાની. હવે ઘણી વખત એવું થશે સ્ટુડન્ટ્સ ડાયરેક્ટ ઇક્વેશન યાદ રાખતા હોય છે નંબર ઓફ ટ્રાન્સમિશન લાઇનનું, તો એ પણ યાદ રાખી શકો. નંબર ઓફ ટ્રાન્સમિશન લાઇન ઇઝ ઇક્વલ ટુ શું થાય? તો કે n² 1 માઇનસ એક્સ માઇનસ n ડિવાઇડેડ બાય 2. જ્યાં n શું છે? n છે નંબર ઓફ બસીસ. તો અહીંયા આપણી પાસે 100 બસીસ આપેલી છે. અને x શું છે? x છે સ્પાર્સિટી. બરાબર, તમારો મેટ્રિક્સ છે વાય બસ એ કેટલો સ્પાર્સ છે તો એ તમને આપ્યું હોય તો તમને છે નંબર ઓફ ટ્રાન્સમિશન લાઇન ડાયરેક્ટલી મળી જાય. અધરવાઇઝ તમે આવી રીતના 1 by 1 કેલ્ક્યુલેટ કરી શકો. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ધ ટ્રાન્ઝિયન્ટ સ્ટેબિલિટી. કઈ સ્ટેબિલિટીની વાત કરી છે? સ્ટેડી સ્ટેટ સ્ટેબિલિટીની વાત નથી કરી, ટ્રાન્ઝિયન્ટ સ્ટેબિલિટીની વાત કરી છે. ઓફ ધ પાવર સિસ્ટમ કેન બી ઇફેક્ટિવલી ઇમ્પ્રુવડ બાય બ્લેન્ક. કોના વડે તમારી ટ્રાન્ઝિયન્ટ સ્ટેબિલિટી છે એને ઇમ્પ્રૂવ કરી શકાય? Increasing the transfer reactance, single pole switching of circuit breaker, phase shifting of transformer, કે none of the above. સાચો આન્સર શું આવશે? Tell me. Sorry. What will be correct answer? B. Single pole switch off circuit breaker. થોડું જોરથી. B option. Single pole switching off circuit breaker. Yes, the correct answer will be single pole switching off circuit breaker કરવાથી આપણે સિસ્ટમની ટ્રાન્ઝિયન્ટ સ્ટેબિલિટી છે એને ઇમ્પ્રૂવ કરી શકીએ. બીજા કયા કયા મેથડ છે? તો આપણે ઇન્ક્રીઝિંગ સિસ્ટમ વોલ્ટેજ એટલે સિસ્ટમ વોલ્ટેજને ઇન્ક્રીઝ કરીને પણ ટ્રાન્ઝિયન્ટ સ્ટેબિલિટી ઇમ્પ્રૂવ કરી શકીએ. x/i રેશિયો છે એને ઇમ્પ્રૂવ કરીને પણ કરી શકીએ. હાઈ સ્પીડ સર્કિટ બ્રેકરને યુઝ કરીને પણ તમે કરી શકો. ઓટો રિક્લોઝિંગ, એમ્પ્લોઈંગ લાઇટનિંગ એરેસ્ટર અને સિંગલ પોલ સ્વિચિંગ. તો આટલી મેથડ છે જેના વડે આપણે સિસ્ટમની ટ્રાન્ઝિયન્ટ સ્ટેબિલિટીને ઇમ્પ્રૂવ કરી શકીએ. બરાબર, આમાંથી કોઈ પણ ઓપ્શન હોઈ શકે છે. ઇઝી ક્વેશ્ચન હતો. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. આ ટાઈપના ક્વેશ્ચન છે કોમ્પિટિટિવ એક્ઝામમાં બહુ બધા આવે છે પર યુનિટમાંથી. સિમ્પલ ઇક્વેશન્સ હોય છે, ફોર્મ્યુલા બેઝ ક્વેશ્ચન હોય છે, બટ સ્ટીલ રિપીટેડલી પૂછાય છે. જેટકોમાં પણ ઘણી બધી બેચમાં આ ક્વેશ્ચન્સ છે બધા આવેલા હતા. શું કીધું છે? ધ પર યુનિટ વેલ્યુ ઓફ 5 ohm resistor connected in a single phase circuit at 100 MVA
and 10 kV base voltage is blank. ઓપ્શન છે 0.5 પર યુનિટ, 5 પર યુનિટ, 0.05 પર યુનિટ અને 50 પર યુનિટ. ચલો કોણ કહેશે મને કેલ્ક્યુલેટ કરીને? See, that is why I always ask you to carry book and pen with you. Okay. 5 per unit. B 5 per unit. Just correct answer, B 5 per unit. કેવી રીતના આપણને શું આપેલું છે? પર યુનિટ વેલ્યુ ફાઇન્ડ કરવાની છે આપણે. ઓકે, આપેલી છે શેમાં? ઓમમાં આપેલી છે. ઓકે, કેટલા ઓમ આપેલી છે? 5 ઓમ આપેલી છે. ઓકે, તો પર યુનિટ વેલ્યુ PU ઇઝ ઇક્વલ ટુ શું થશે? actual value divided by base value. ઓકે, તો બેઝ વેલ્યુ મારે ફાઇન્ડ કરવાની છે આની. તો બેઝ વેલ્યુનું ડાયરેક્ટ ઇક્વેશન આપણને યાદ હશે, દેટ ઇઝ kV સ્ક્વેર ડિવાઇડેડ બાય MVA. ઓકે, અને આ અહીંયા રાખી દો. ડાયરેક્ટ તમને યાદ હોવું જોઈએ કે પર યુનિટ ઇમ્પિડન્સ ઇન પર યુનિટ ઇઝ ઇક્વલ ટુ ઇમ્પિડન્સ ઇન ઓમ મલ્ટીપ્લાય બાય MVA ડિવાઇડેડ બાય KV સ્ક્વેર. ઓકે, ડાયરેક્ટ યાદ રાખવાનું છે. કેટલી આપી છે? 5 ઓમ મલ્ટીપ્લાય બાય કેટલા MVA છે? 100 MVA, 10 સ્ક્વેર. આને સોલ્વ કરશો એટલે સાચો આન્સર શું આવશે? 5 પર યુનિટ. ઓકે, બહુ ઇઝી ક્વેશ્ચન હતો. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ચલો, શું કીધું છે? 15 બસની સિસ્ટમ છે. નંબર ઓફ બસીસ કેટલી છે? 15. આ ક્વેશ્ચન પણ ઘણી બધી વાર પૂછાય છે, અલગ અલગ બસ અલગ અલગ ડેટા સાથે. 4 છે વોલ્ટેજ કંટ્રોલ બસ છે. વોલ્ટેજ કંટ્રોલ બસ એટલે કે PV બસ આપી છે. PV બસ કેટલી છે? 4 છે. ફોર ધ લોડ ફ્લો એનાલિસિસ યુઝિંગ NR મેથડ ઇન પોલાર કોર્ડિનેટ ધ સાઇઝ ઓફ જેકોબિયન મેટ્રિક્સ ઇઝ બ્લેન્ક. જેકોબિયન મેટ્રિક્સ છે એની સાઇઝ ફાઇન્ડ કરવાની છે. ઓકે, જેકોબિયન મેટ્રિક્સ છે એની સાઇઝ ફાઇન્ડ કરવાની છે કેટલી હશે. આપણને શું આપેલું છે? નંબર ઓફ બસીસ આપેલી છે અને PV બસીસ આપેલી છે. ચલો, આના ઉપરથી મને PQ બસ મળી જાય કે ના મળે? કોણ મને કહેશે નંબર ઓફ PQ બસ કેટલી હશે? નંબર ઓફ PQ બસ કેટલી હશે? નંબર ઓફ PQ બસ મળી જશે. પછી જેકોબિયનની સાઇઝ શું થશે આપણને ખબર છે. નંબર ઓફ PQ બસ મળી જાય તો જેકોબિયનની સાઇઝ થાય 2 ટાઈમ્સ PQ બસ પ્લસ PV બસ. બરાબર? ક્રોસ સેમ હશે ને તમારો જેકોબિયન મેટ્રિક્સ, સિમેટ્રિકલ મેટ્રિક્સ એટલે 2 ટાઈમ્સ PQ પ્લસ PV બસ. આ તમારી સાઇઝ થશે. એના માટે મારે PQ બસ જોઈએ, PV બસ આપેલી છે, તો નંબર ઓફ PQ બસ ઇઝ ઇક્વલ ટુ કેટલી થશે? કોણ કહેશે મને? ટોટલ નંબર ઓફ બસીસ કેટલી છે? 15 માઇનસ વોલ્ટેજ કંટ્રોલ બસીસ કેટલી છે? 4. એક હશે તમારી સ્લેક બસ. ટોટલ નંબર ઓફ PQ બસ ઇઝ 10. 10 અહીંયા મૂકી દઈએ તો કેટલું થશે? 2 મલ્ટીપ્લાય બાય 20. સોરી, 2 મલ્ટીપ્લાય બાય 10 ઇઝ 20 થશે ને. 2 મલ્ટીપ્લાય બાય 10 પ્લસ નંબર ઓફ PV બસ ઇઝ 4. તો સાચો આન્સર શું આવશે? 20 વત્તા 4 એટલે કે 24 ક્રોસ 24 તમારા જેકોબિયનની સાઇઝ હશે. ઓકે, ડાયરેક્ટ ઘણા સ્ટુડન્ટ્સ ફોર્મ્યુલા મારતા હોય છે. 2n minus m minus 2. n is the number of buses, m is the number of PV buses, minus 2 કરો એટલે મળી જશે. એક રીતે પણ તમે સોલ્વ કરી શકો. ઘણી બધી વાર આ ક્વેશ્ચન્સ છે પૂછાતો હોય છે. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ફોર બોલ્ટેડ ફોલ્ટ. કયા ટાઈપનો ફોલ્ટ કીધો છે? બોલ્ટેડ ફોલ્ટ. બોલ્ટેડ ફોલ્ટ એટલે શું? બોલ્ટેડ ફોલ્ટ એટલે શું? સૌથી પહેલા તો એ જોઈ લઈએ. બોલ્ટેડ ફોલ્ટ એટલે શું? બોલ્ટેડ ફોલ્ટ એટલે એવો ફોલ્ટ કે જ્યારે લેટ સે અમારી પાસે જનરેટર છે એના ફેઝ એક ફેઝમાં લાઇન ટુ ગ્રાઉન્ડ ફોલ્ટ થાય છે. લાઇન ટુ ગ્રાઉન્ડ ફોલ્ટ થાય છે વિથ સમ ઇમ્પિડન્સ ZF. ઓકે, તો આ ZF શું છે? તમારો ફોલ્ટ ઇમ્પિડન્સ છે. શું છે? ફોલ્ટ ઇમ્પિડન્સ. ફોલ્ટ ઇમ્પિડન્સ. ફોલ્ટ ઇમ્પિડન્સ એટલે શું? જે પોઈન્ટ ઉપર ફોલ્ટ થાય છે ત્યાંથી લઈને ગ્રાઉન્ડ સુધીનો જે ઇમ્પિડન્સ હશે એને હું શું કહીશ? ફોલ્ટ ઇમ્પિડન્સ કહીશ. તો જ્યારે ફોલ્ટ ઇમ્પિડન્સની વેલ્યુ છે એ 0 હશે ત્યારે એવા ટાઈપના ફોલ્ટને આપણે કહેતા હોઈએ બોલ્ટેડ ફોલ્ટ. શું કીધું છે? ફોર બોલ્ટેડ ફોલ્ટ ધ પોઝિટિવ સિક્વન્સ વોલ્ટેજ એટ ધ પોઈન્ટ ઓફ ફોલ્ટ લોકેશન ઓન પાવર સિસ્ટમ ઇઝ 0. પોઝિટિવ સિક્વન્સ વોલ્ટેજ, પહેલાં તો વોલ્ટેજ કીધું છે, એમાં પણ કેવા કીધા છે? પોઝિટિવ સિક્વન્સ એટલે VA1. 1 સ્ટેન્ડ્સ ફોર પોઝિટિવ. કેટલા છે? 0 છે. VA1 ની વેલ્યુ 0 છે તો કયો ફોલ્ટ થયો હશે એ કહેવાનું છે આપણે. ડબલ લાઇન ટુ ગ્રાઉન્ડ, સિંગલ લાઇન ટુ ગ્રાઉન્ડ, 3 ફેઝ ફોલ્ટ કે લાઇન ટુ લાઇન ફોલ્ટ? ચલો, વોટ ઇઝ ધ કરેક્ટ આન્સર?
પોઝિટિવ સિક્વન્સ વોલ્ટેજ ફોલ્ટ પોઈન્ટ ઉપર 0 છે. ક્યારે હશે? કયા ટાઈપના ફોલ્ટ કન્ડિશનમાં? Three-phase fault. સોરી, 3 ફેઝ ફોલ્ટ. Yes. યસ, તો કરેક્ટ આન્સર ઇઝ 3 ફેઝ ફોલ્ટ. હવે તમને યાદ હોય, આમાંથી ઘણા બધા ક્વેશ્ચન બનશે, બરાબર. આ ક્વેશ્ચન તો ઇમ્પોર્ટન્ટ છે પણ એની સાથે સાથે ઘણા બધા ક્વેશ્ચન બનશે. સિંગલ લાઇન ટુ ગ્રાઉન્ડ ફોલ્ટ થાય, લેટ્સ સે સિંગલ લાઇન ટુ ગ્રાઉન્ડ ફોલ્ટ થશે. ઓકે, તો એનું તમને કદાચ યાદ હોય ડાયાગ્રામ, તમારું સિક્વન્સ નેટવર્ક યાદ હોય કે જેમાં તમારું પોઝિટિવ સિક્વન્સ નેટવર્ક, નેગેટિવ સિક્વન્સ નેટવર્ક અને ઝીરો સિક્વન્સ નેટવર્ક, બરાબર. અહીંયા ભૂલ કરી, પોઝિટિવ, નેગેટિવ અને ઝીરો સિક્વન્સ નેટવર્ક ડ્રો નથી કરતો. પોઝિટિવ, નેગેટિવ અને ઝીરો સિક્વન્સ નેટવર્ક એકબીજા સાથે શેમાં કનેક્ટેડ હશે? સિરીઝમાં કનેક્ટ હશે. ક્યારે? જ્યારે સિંગલ લાઇન ટુ ગ્રાઉન્ડ ફોલ્ટ થશે ત્યારે. તો એ વખતે સિરીઝમાં કનેક્ટ હશે ત્યારે હું કહી શકું પોઝિટિવ સિક્વન્સ કરંટ ઇઝ ઇક્વલ ટુ નેગેટિવ સિક્વન્સ કરંટ ઇઝ ઇક્વલ ટુ ઝીરો સિક્વન્સ કરંટ. ત્રણેય કરંટની વેલ્યુ સેમ હશે. ક્યારે? સિંગલ લાઇન ટુ ગ્રાઉન્ડ ફોલ્ટ થશે ત્યારે ત્રણેય નેટવર્ક એકબીજા સાથે સિરીઝમાં કનેક્ટ હશે. હવે ઓબ્વિયસ વાત છે, ત્રણેય નેટવર્ક કનેક્ટેડ છે, કરંટ ફ્લો થાય છે, તો VA1 ઇઝ ઇક્વલ ટુ 0 આમાં તો હોય નહીં. તો સિંગલ લાઇન ટુ ગ્રાઉન્ડ ફોલ્ટ તો ઓપ્શન આવે નહીં. બીજું, ડબલ લાઇન ટુ ગ્રાઉન્ડ ફોલ્ટનું તમને સિક્વન્સ નેટવર્ક યાદ હોય તો ઘણા બધા ક્વેશ્ચન્સ આમાંથી પૂછાતા હોય છે. ઘણી વખત તમને પૂછતા હોય છે IA1 વત્તા IA2 વત્તા IA0 ઇઝ ઇક્વલ ટુ 0 આવે, બરાબર. તમને કરંટની વેલ્યુ આપેલી હોય ત્રણેય, તો ડબલ લાઇન ટુ ગ્રાઉન્ડ ફોલ્ટની એક પ્રોપર્ટી છે જે તમારે યાદ રાખવા જેવી છે કે ત્રણેય કરંટ, સિક્વન્સ કરંટનો સમ કરો તો તમને 0 મળે. ઓકે, કોઈ મને કહેશે જેમ આમાં ત્રણેય નેટવર્ક છે એ સિરીઝમાં કનેક્ટેડ છે, જ્યારે ડબલ લાઇન ટુ ગ્રાઉન્ડ ફોલ્ટ થશે ત્યારે ત્રણેય નેટવર્ક શેમાં કનેક્ટેડ છે? દે આર કનેક્ટેડ ઇન પેરેલલ. ઓકે, સેમ જ્યારે લાઇન ટુ લાઇન ફોલ્ટ થશે ત્યારે તમારું પોઝિટિવ સિક્વન્સ નેટવર્ક અને નેગેટિવ સિક્વન્સ નેટવર્ક એકબીજા સાથે પેરેલલી કનેક્ટ હશે, જ્યારે ઝીરો સિક્વન્સ નેટવર્ક એમાં પ્રેઝન્ટ હશે નહીં, કારણ કે લાઇન ટુ લાઇન ફોલ્ડ છે. તો ઝીરો સિક્વન્સ કરંટ છે એની વેલ્યુ કેટલી હશે? 0 એમ્પિયર. ઝીરો સિક્વન્સ કરંટ ફ્લો થશે નહીં. ઓકે, તો સાચો આન્સર શું આવશે? 3 ફેઝ ફોલ્ટ, બોલ્ટેડ ફોલ્ટ થશે ત્યારે પોઝિટિવ સિક્વન્સ વોલ્ટેજની વેલ્યુ 0 હશે. આ બધામાં તો 0 નહીં હોય. પોઝિટિવ સિક્વન્સ નેટવર્ક પ્રેઝન્ટ છે તો ઓબ્વિયસ છે VA1 ની કંઈક વેલ્યુ હશે, અહીંયા પણ કંઈક વેલ્યુ હશે, અહીંયા પણ કંઈક વેલ્યુ હશે. હા, જ્યારે ઝીરો સિક્વન્સ કરંટ 3 ફેઝ ફોલ્ટ થશે ત્યારે એમાં પણ બોલ્ટેડ હશે ત્યારે પોઝિટિવ સિક્વન્સ વોલ્ટેજ છે કેવો હશે? 0 હશે. ઓકે, સિક્વન્સ નેટવર્ક વિશે અને સિક્વન્સ કમ્પોનન્ટ વિશે આજના લેક્ચરમાં હું ડિસ્કસ કરવાનું છું, બરાબર. જે ટોપિક વિશે ડિસ્કસ કરવાના છે ને એમાં સિક્વન્સ કમ્પોનન્ટ એટલે કે પોઝિટિવ સિક્વન્સ કમ્પોનન્ટ, નેગેટિવ સિક્વન્સ કમ્પોનન્ટ અને ઝીરો સિક્વન્સ કમ્પોનન્ટ વિશે આપણે ડિસ્કસ કરવાના છીએ. ઓકે, એનો રેકોર્ડેડ લેક્ચર ઓલરેડી મેં બનાવી લીધો છે. હમણાં આ લેક્ચર પૂરો થાય પછી હું તમારા જોડે શેર કરી દઈશ. ચલો, નેક્સ્ટ ક્વેશ્ચન છે, a transmission line has 0.2 per unit impedance on base of 132 kV 100 MVA. On a base of 220 kV and 50 MVA it will have a per unit impedance of blank. શું કીધું છે? આપણને ટ્રાન્સમિશન લાઇનનો પર યુનિટ ઇમ્પિડન્સ આપેલો છે. ઓકે, આને કહેવાય PU ઓલ્ડ, બરાબર. આવી રીતના આપણે કહેતા હોય PU ઓલ્ડ 0.2 પર યુનિટ. ઓકે, કેવી આપેલું છે? કેવી ઓલ્ડ શું કીધું છે? 132 kV સાથે MVA ઓલ્ડ આપેલું છે. કેટલું આપેલું છે? 100 MVA. શું કરવાનું છે? જો હું બેઝ વેલ્યુ ચેન્જ કરી નાખું એટલે હવે મારું કેવી ન્યૂ છે એ 220 kV છે અને MVA ન્યૂ જો હવે 50 MVA છે તો પર યુનિટ વેલ્યુ કેટલી થશે? ચલો કેલ્ક્યુલેટ કરીને કહો મને. સિમ્પલ છે, ડાયરેક્ટ ફોર્મ્યુલા બેઝ છે. શું આવશે? પર યુનિટ ન્યૂ ઇઝ ઇક્વલ ટુ શું આવશે? પર યુનિટ ઓલ્ડ મલ્ટીપ્લાય બાય સ્ક્વેર. કોનો સ્ક્વેર? તો કે કેવી સ્ક્વેર. પણ ઉપર શું આવશે? ઉપર આવશે ઓલ્ડ, કેવી ઓલ્ડ
ડિનોમિનેટરમાં આવશે કેવી ન્યૂ મલ્ટીપ્લાય બાય MVA ન્યૂ divided by MVA old. Okay, just remember this equation. This is very much important. Okay, now value put કરી દો. બરાબર, વેલ્યુ પુટ કરી દો. શું આવશે સાચો આન્સર કોણ કહેશે? બધી જ વેલ્યુ આપી છે. કેવી ઓલ્ડ B 0.1 into 0.132. 1 into 132. ઓકે, ઓપ્શન બી 0.1 ઓબ્વિયસ વાત છે. બરાબર, 0.2 અહીંયા આપેલું છે. કેવી ઓલ્ડ કેવી ન્યૂ નો હોલ સ્ક્વેર કરશું તો ઓબ્વિયસ વાત છે આપણે સાદું રૂપ નથી આપવાનું. ચલો, હોલ સ્ક્વેર મલ્ટીપ્લાય બાય MVA ન્યૂ કેટલું આપેલું છે? તો કે 50 MVA આપેલું છે. ઓલ્ડ MVA છે 100, તો this is 2, this is 0.1, તો 0.1 મલ્ટીપ્લાય બાય 132 ડિવાઇડેડ બાય 200 હોલ સ્ક્વેર. ઓકે, ઇઝી ક્વેશ્ચન. નેક્સ્ટ ક્વેશ્ચન છે ફોર ધ બસ એડમિટન્સ મેટ્રિક્સ. અગેન વાય બસમાંથી ક્વેશ્ચન આવ્યો છે. કેટલો છે? 4 બસ સિસ્ટમ છે, તો 4 બસ હોય તો વાય બસ કેટલો બને? આપણો 4x4 નો બનશે. બરાબર, n×n નો બદલે n નંબર ઓફ બસીસ હોય તો આપણે વાય બસની સાઇઝ કેટલી હોય? n×n. સેમ ઝેડ બસની સાઇઝ પણ કેટલી હોય? n×n. શું કીધું છે? ગિવન પર યુનિટ ધ બસ ઇઝ હેવિંગ શન્ટ એલિમેન્ટ્સ આર બ્લેન્ક. વાય બસ આપેલો છે ને આપણે કહેવાનું છે કે કઈ કઈ બસ સાથે શન્ટ એલિમેન્ટ્સ છે એ કનેક્ટેડ હશે. ચલો, કોણ કહેશે? આ વાય બસ આપેલો છે, આમાં કઈ બસીસ સાથે શન્ટ એલિમેન્ટ છે એ કનેક્ટેડ હશે? સી એક્ઝેક્ટ ટાઈમ આપ્યો છે ત્યારે આપણો લેક્ચર ચાલુ થઈ જશે. 2 મિનિટ વહેલા પણ નહીં અને 2 મિનિટ મોડા પણ નહીં. એટલે ઘણી વખત આપણને એવું થાય લેટ થઈ જઈએ તો હું રેકોર્ડેડ વિડીયો મૂકી દઈશ, એનો કોઈ પ્રોબ્લેમ નથી. બટ લેક્ચર ટાઈમે ચાલુ થઈ જશે, કોઈને વેઇટ કરવો નહીં પડે. કે કોઈ વહેલા મોડા આવ્યા હોય તો એનું વહેલા ચાલુ થઈ જશે. 2:15 કીધા તો 2:15 ચાલુ થઈ જ જશે. ઓકે, ચલો, કોણ કહેશે શું આવશે સાચો આન્સર? બસ હેવિંગ શન્ટ એલિમેન્ટ્સ આર બ્લેન્ક. કયા કયા બસ સાથે શન્ટ એલિમેન્ટ કનેક્ટેડ હશે? સોરી. ઓકે, તો જ્યારે વાય બસ આપણી પાસે આપેલો હોય ત્યારે જોવાનું શન્ટ એલિમેન્ટ ફાઇન્ડ કરવા છે મારે. તો લેટ સે આ ફર્સ્ટ રો છે એના એલિમેન્ટનો સમ કરું તો શું આવે છે? -7 + 2 + 3 કેટલો આવશે? 3 + 2 is 5, 5 - 7 is -2. આ રોના એલિમેન્ટનો સમ કરું તો શું આવે છે? 2 + 4 is 6, 6 - 12 is -6 અને -6 + 2.5 is 3.5. Same. 3 + 4 is 7, 7 + 2 is 9, -9, 9 + 9 - 9 is 0 અને સેમ આનો પણ સમ કરશો તો 0 આવશે. તો જ્યારે વાય બસના એલિમેન્ટ્સની રોનો તમે સમ કરો અને સમ જો 0 આવે એનો મતલબ એ બસ ઉપર તમારું શું કનેક્ટેડ હશે? શન્ટ એલિમેન્ટ કનેક્ટેડ હશે. શન્ટ એલિમેન્ટ કનેક્ટેડ હશે. તો કઈ રો ઉપર? તો સેકન્ડ અને થર્ડ. તો તમારા સાચો આન્સર શું આવશે? 2 અને 3 બસ ઉપર શું કનેક્ટેડ હશે? શન્ટ એલિમેન્ટ કનેક્ટેડ હશે. ઓકે, સોરી, કરેક્ટ આન્સર વિલ બી 1 and 2, not 2 and 3. ઓકે, 1 and 2. 1 અને 2 જે નોન ઝીરો એલિમેન્ટ છે, સોરી ઊંધું થઈ ગયું છે, જે નોન ઝીરો એલિમેન્ટ છે ત્યાં શન્ટ એલિમેન્ટ કનેક્ટેડ હશે. હવે એમાં પણ જોઈએ, શન્ટ છે એ કેપેસિટર કનેક્ટેડ છે? અહીંયા કીધું નથી પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. શન્ટ કેપેસિટર કનેક્ટેડ છે કે શન્ટ ઇન્ડક્ટર કનેક્ટેડ છે? ઓકે, તો બસ 1 અને 2 ખબર પડી ગઈ. ચલો, બસ 1 અને 2 ઉપર કનેક્ટેડ છે, સાચો આન્સર એ થશે. બટ જો તમારો આન્સર છે એ પોઝિટિવ આવે એટલે કે 3.5 આવ્યો, એનો મતલબ જ્યારે પોઝિટિવ આવશે ત્યારે એનો મતલબ એ બ્રાન્ચ ઉપર, એ બસ ઉપર શન્ટ કેપેસિટર કનેક્ટેડ છે. અને જો આન્સર નેગેટિવ આવે એનો મતલબ એ બસ ઉપર શન્ટ ઇન્ડક્ટર કનેક્ટેડ છે. બરાબર, તો એ તો ખબર પડવી જોઈએ કે શન્ટ એલિમેન્ટ ક્યાં કનેક્ટેડ છે. એની સાથે એ પણ ખબર હોવી જોઈએ કે એ એલિમેન્ટ સાથે શન્ટ કનેક્ટેડ છે, કેપેસિટર છે કે ઇન્ડક્ટિવ એલિમેન્ટ છે. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ઇન લોડ ફ્લો સ્ટડીઝમાંથી ઘણા બધા ક્વેશ્ચન્સ પૂછાયેલા છે. ઇન લોડ ફ્લો સ્ટડીઝ ધ ક્વોન્ટિટી સ્પેસિફાઈડ, કોઈકનું માઇક ચાલુ છે, પ્લીઝ બંધ કરી દેજો. In load flow studies, the quantity specified
એટ જનરેટર બસ ઓફ અ પાવર સિસ્ટમ આર. બરાબર, કઈ કઈ ક્વોન્ટિટી છે એ સ્પેસિફાઈડ હશે કઈ બસ ઉપર? જનરેટર બસ ઉપર. જનરેટર બસ ઉપર કઈ કઈ ક્વોન્ટિટી છે એ સ્પેસિફાઈડ હશે? ચલો, શું આવશે સાચો આન્સર? ઇઝી ક્વેશ્ચન છે. C. PV bus. પીવી બસ. ઓકે, તો જનરેટર બસ પાવર સિસ્ટમમાં કેટલી ટાઈપની બસ આવશે? જનરેટર બસ, લોડ બસ અને સ્લેક બસ. ઓકે, જનરેટર બસ ઉપર કઈ કઈ ક્વોન્ટિટી છે એ સ્પેસિફાઈડ હશે? જનરેટર બસ ઉપર P અને V સ્પેસિફાઈડ હશે, લોડ બસ ઉપર P અને Q, અને સ્લેક બસ ઉપર V અને ડેલ્ટા. તો લોડ ફ્લો સ્ટડીમાં આપણે શું કરતા હોય? લોડ ફ્લો સ્ટડીમાં આપણી પાસે કોઈ પણ બે પેરામીટર છે એ સ્પેસિફાઈડ હોય, બરાબર, P, V, Q અને ડેલ્ટામાંથી બાકીના બે પેરામીટર ફાઇન્ડ કરતા હોય. તો જનરેટર બસ ઉપર જનરલી આપણે Q અને ડેલ્ટા છે એ ફાઇન્ડ કરવાના હોય, આમાં V અને ડેલ્ટા અને આમાં P અને Q. ઓકે, તો આ ટેબલ તમને યાદ રાખવું પડશે. આમાંથી કોઈ પણ પૂછી છે કે અહીંયા ધ્યાન રાખવાનું સ્પેસિફાઈડ પૂછ્યું છે કે આપણે ફાઇન્ડ કરવાના કેલ્ક્યુલેટેડ પૂછ્યું છે, બરાબર, એમાં ભૂલ થવી જોઈએ નહીં. નેક્સ્ટ ક્વેશ્ચન છે, ફોર લાઇન ટુ લાઇન ફોલ્ટ, જ્યારે લાઇન ટુ લાઇન ફોલ્ટ થશે ધ વેલ્યુ ઓફ ઝીરો સિક્વન્સ કરંટ ઇઝ ઇક્વલ ટુ બ્લેન્ક. હમણાં જ આપણે ડિસ્કસ કરી ગયા કે જ્યારે લાઇન ટુ લાઇન ફોલ્ટ થશે ત્યારે ઝીરો સિક્વન્સ કરંટની વેલ્યુ કેટલી હશે? IF એટલે કે ફોલ્ટ કરંટ જેટલી, ફોલ્ટ કરંટ ભાગ્યા 3, 3 ટાઈમ્સ ફોલ્ટ કરંટ, કે 0 કેટલી હશે? 0. ઓકે, જ્યારે લાઇન ટુ લાઇન ફોલ્ટ થશે, ઓકે, લેટ્સ સે ધીસ ઇઝ માય અનલોડેડ અલ્ટરનેટર અને એમાં લાઇન ટુ લાઇન ફોલ્ટ થાય છે. ઓકે, ધીસ ઇઝ ફોલ્ટ ઇમ્પિડન્સ, ધીસ ઇઝ ફેઝ A, ફેઝ B અને ફેઝ C. એ વખતે જો હું ફોલ્ટ કરંટની વેલ્યુ ફાઇન્ડ કરું તો કેટલી મળશે? ફોલ્ટ કરંટ વિલ બી IB પ્લસ IC ઇઝ ઇક્વલ ટુ IF. ઓકે, આમાંથી ફોલ્ટ કરંટ પસાર થતો હશે IB, અહીંયાથી IC. બંનેની ડાયરેક્શન અલગ છે, આપણે ડિરાઈવ કરીએ ત્યારે ખબર, ટ્રાન્ઝિયન્ટ કન્ડિશનમાં લખીએ છીએ IB ઇઝ ઇક્વલ ટુ માઇનસ ઓફ IC બીકોઝ ડાયરેક્શન ઓફ કરંટ વિલ બી અપોઝિટ ઇન બોથ ધી કેસ. ઓકે, બટ આમાંથી જે કરંટ પસાર થશે દેટ ઇઝ IF, ફોલ્ટ કરંટ. આપણને પૂછ્યું છે, આપણને તો ક્વેશ્ચન આ નથી. ક્વેશ્ચન શું છે? ઝીરો સિક્વન્સ કરંટની વેલ્યુ. તો ઝીરો સિક્વન્સ કરંટની વેલ્યુ 0 થશે કારણ કે આ છે એ લાઇન ટુ લાઇન ફોલ્ટ છે, ગ્રાઉન્ડ ફોલ્ટ છે નહીં, તો ઝીરો સિક્વન્સ કરંટ આપણને 0 મળશે. ઓકે, તો આટલા ક્વેશ્ચન હતા જે ગયા વખતે પૂછાયેલા હતા. આમાં ઘણા બધા ક્વેશ્ચન છે. ટોપિક એનાલિસિસ કરી લઈએ કયા કયામાંથી વધારે પૂછાયેલા છે. લોડ ફ્લોમાંથી વધારે હતા. ઓકે, વાય બસના ક્વેશ્ચન વધારે હતા. હવે ઝેડ બસ ફોર્મ કરવામાં ઘણા બધા સ્ટુડન્ટ્સને પ્રોબ્લેમ આવતા હોય છે, તો આજનો જે વિડીયો લેક્ચર છે એમાં હું તમને કહીશ કે ઝેડ બસની અલગ અલગ મોડિફિકેશન, ઝેડ બસ મોડિફિકેશન રૂલ 1, 2, 3, 4 કઈ રીતના છે અને એના એક્ઝામ્પલ લઈને તમને આજે શીખવાડીશ ઝેડ બસ કેવી રીતના ફોર્મ કરવું. એકાદી ડિસ્કોમની એક્ઝામમાં પણ પૂછાઈ ગયેલો છે ક્વેશ્ચન. પર યુનિટ વેલ્યુઝ, બરાબર, જૂની આપેલી હોય, નવી ફાઇન્ડ કરવાની હોય, કાં પછી ઓમમાં વેલ્યુ આપેલી હોય, પર યુનિટ વેલ્યુ ફાઇન્ડ કરવાની હોય. આવા એક્ઝામ્પલ પણ આપણે જોયા વધારે હતા. ઓકે, બીજું આ વખતે શું લાગે છે? આ વખતે કેવા ટાઈપના એક્ઝામ્પલ પૂછાઈ શકે? તો આ વખતેના ઇમ્પોર્ટન્ટ ટોપિક જોઈએ તો પાવર ફેક્ટર ઇમ્પ્રુવમેન્ટમાંથી પૂછાઈ શકે. પાવર ફેક્ટર ઇમ્પ્રુવમેન્ટમાંથી ક્વેશ્ચન આવી શકે. સિમેટ્રિકલ કમ્પોનન્ટ્સમાંથી આવી શકે. સિમેટ્રિકલ કમ્પોનન્ટ્સમાંથી ક્વેશ્ચન આવી શકે. આમાંથી જોયું ઉપર ફોલ્ટ એનાલિસિસના ક્વેશ્ચન ઘણા બધા આવ્યા, બટ પાવર સિસ્ટમ પ્રોટેક્શનનો એક પણ ક્વેશ્ચન જોવા મળ્યો નહીં. પાવર સિસ્ટમ પ્રોટેક્શનનો એક પણ ક્વેશ્ચન નથી આવેલો. ઓકે, બટ તમે પ્રિપેર કરી શકો. આમાં ન્યુમેરિકલ ક્વેશ્ચન છે એ બધા કરવાના છે. થિયોરિટિકલ ક્વેશ્ચન યુઝ્યુઅલી રિપીટ થતા હોય છે, એટલે એમાં તમે ઓછું જોઈશો તો ચાલશે. ટ્રાન્સમિશન લાઇન પેરામીટરમાંથી કોઈ પણ ક્વેશ્ચન આમાં દેખાયેલો નથી, બટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે ટ્રાન્સમિશન લાઇન પેરામીટર્સ. ટ્રાન્સમિશન લાઇન પેરામીટર્સમાં શું કરવાનું છે? ટ્રાન્સમિશન લાઇન પેરામીટરમાં જોવાનું છે એક તો સૌથી પહેલાં ક્લાસિફિકેશન ઓફ ટ્રાન્સમિશન લાઇન ખબર હોવી જોઈએ. ક્લાસિફિકેશન ઓફ ટ્રાન્સમિશન લાઇન, લોંગ ટ્રાન્સમિશન લાઇન, શોર્ટ ટ્રાન્સમિશન લાઇન, મીડિયમ ટ્રાન્સમિશન લાઇન. ઓકે, ઘણી બધી વાર ક્વેશ્ચન પૂછતા હોય છે. લેટ્સ સે ટ્રાન્સમિશન લાઇનની લેન્થ છે એ 200 કિલોમીટર છે અને એની ફ્રીક્વન્સી છે
લેટ્સ સે લેન્થ આપેલી છે 30 કિલોમીટર, ઓકે 30 કિલોમીટર ઓનલી, અને ફ્રીક્વન્સી છે એ 100 હર્ટ્ઝ છે. તો ટ્રાન્સમિશન લાઇનની લેન્થ ફાઇન્ડ કરો. તો ઘણા બધા કહેતા હોય છે સર લેન્થ છે 80 કિલોમીટર કરતાં ઓછી તો શોર્ટ ટ્રાન્સમિશન લાઇન છે. બટ વેન L multiply by F is less than 4000, then we can say this transmission line is short transmission line. Same way, if it is between 4000 12,000. to, sorry, 12,000. hello, हेलो नहीं बोल रहा था 4,000 થી 12,000 ની વચ્ચે. हाँ, okay, then it is medium transmission line, and if it is greater than 12,000 then it will be long transmission line. ઓકે, તો આવા બેઝિક ક્વેશ્ચન છે, આપણને ખબર હોય છે. બાકી પછી ટ્રાન્સમિશન લાઇનનું રિપ્રેઝન્ટેશન આપણે અલગ અલગ રીતે કરતા હોઈએ. એમાં શોર્ટ ટ્રાન્સમિશન લાઇનમાં આપણે કેપેસિટન્સની ઇફેક્ટને કન્સિડર કરીએ છીએ. મીડિયમ ટ્રાન્સમિશન લાઇનમાં કેપેસિટન્સની ઇફેક્ટને કન્સિડર કરીએ, શોર્ટમાં નથી કરતા બિકોઝ બહુ ઓછી છે. મીડિયમમાં 3 રીતે કરીએ છીએ: એન્ડ કન્ડેન્સર મેથડ, નોમિનલ ટી મેથડ અને નોમિનલ પાઈ મેથડ. ઓકે, તો નોમિનલ ટી અને પાઈના ABCD પેરામીટર યાદ રાખવાના છે. શું કામ? બની શકે તમને આપી જાય, બરાબર, ડાયરેક્ટ ઓપ્શનમાં આપ્યા હોય ABCD પેરામીટર. તો ઘણી વખત તમને પૂછતા હોય છે ફાઇન્ડ કરો કે તમારું નેટવર્ક છે એ રેસિપ્રોકલ ક્યારે હશે, સિમેટ્રિકલ ક્યારે હશે, આવી કન્ડિશન પૂછે હોય. તો A ઇઝ ઇક્વલ ટુ D હશે ત્યારે નેટવર્ક સિમેટ્રિકલ છે, AD માઇનસ BC ઇઝ ઇક્વલ ટુ 1 હશે ત્યારે રેસિપ્રોકલ છે. અને ABCD પેરામીટર નોમિનલ ટી પાઈના તમને યાદ હોવા જ જોઈએ. સાથે લોંગ ટ્રાન્સમિશન લાઇનના ABCD પેરામીટર પણ તમને યાદ હોવા જોઈએ. ઓકે, નેક્સ્ટ કરવાનું છે કોરોના. કોરોના ઉપરથી બહુ બધા ક્વેશ્ચન આવતા હોય છે. ઓકે, તો કોરોનાને બરાબર રીતે પ્રિપેર કરવાનું થશે. એ સિવાય બીજા જેટલા ટોપિક છે એના વિશે આજના લેક્ચરમાં, બરાબર, આજનો જે રેકોર્ડેડ હમણાં હું લેક્ચર તમારા જોડે શેર કરું છું એમાં એ બધા જ ટોપિકને 1 by 1 મેં એક્સપ્લેન કરેલા છે. ઓકે, તો એ ટોપિકમાં જેટલા મેં કીધા છે લેક્ચરમાં, જેટલા ટોપિક્સ, એને બરાબર રીતે પ્રિપેર કરી લો અને લેક્ચર નોટ હું જેટલી શેર કરું છું એને એકવાર જોઈ લો એટલે કોઈ જગ્યાએ પ્રોબ્લેમ થશે નહીં, બરાબર. તો અત્યારે અહીંયા વિડીયો લેક્ચર આપણો લાઈવ છે એને કમ્પ્લીટ કરીએ છીએ, અને જે રેકોર્ડેડ લેક્ચર છે હું તમને વિધિન એન આર, ઓકે, રેકોર્ડેડ લેક્ચર છે વિધિન એન આર તમને હું પ્રોવાઈડ કરાવી દઈશ, અને એમાં આપણે બધા ટોપિક ડિસ્કસ કરેલા છે, ઇમ્પોર્ટન્ટ ટોપિક્સ. ઓકે, સાથે સાથે એની જે લેક્ચર નોટ્સ છે, આજની લેક્ચર નોટ્સ, અને બીજી ઘણી બધી ઇમ્પોર્ટન્ટ શોર્ટ નોટ્સ છે એ તમને હું ગ્રુપમાં પ્રોવાઈડ કરાવી દઈશ. એની સાથે કાલે મેં તમને નોન ટેકનિકલમાં GK હોય, ઇંગ્લિશ હોય કે ગુજરાતી હોય એની લેક્ચર નોટ્સ પ્રોવાઈડ કરાવેલી છે. તો તમે શું કરો, ટેકનિકલ તો અત્યારે વાંચો જ, સાથે સાથે પેરેલલી 2 કલાક કે તમને લાગે 3 કલાક નોન ટેકનિકલનું વાંચતા રહો. ટોપિક વાઇઝ પ્રિપેરેશન કરો નોન ટેકનિકલમાં, બરાબર. લેટ્સ એવું છે કે 1 વર્ડ સબસ્ટિટ્યુશન છે ઇંગ્લિશમાં, કે પછી પ્રેપોઝિશનનો ક્વેશ્ચન આવે જ છે, તો એક પર્ટિક્યુલર એ જ ટોપિક વાંચો 1 કલાક, બરાબર. તો તમને એ ટોપિકમાંથી ક્વેશ્ચન આવશે તો વાંધો નહીં આવે, કારણ કે એ 40માંથી ગમે એમ કરીને 25 માર્ક મેળવવા પડશે. જો આમાં ઓછા આવશે તો ટેકનિકલમાં તમે ગમે એટલું દોડશો, મેળ નહીં આવે. નોન ટેકનિકલમાં તમારે અબાઉ 25 છે જવું પડશે. તો ટફ હશે તો બધા માટે ટફ હશે તો ઓછા આવશે છે, ઓબ્વિયસ વાત છે, કારણ કે GK અને કમ્પ્યુટરનું ટફ નીકળે છે. બટ ઇંગ્લિશ એન્ડ ગુજરાતીમાં રોકડા માર્ક હોય છે. ઓકે, તો એ તો તમે લઈ શકો છો. કમ્પ્યુટરનું મટીરિયલ મેં શેર કરેલું નથી, મને કાલે ભૂલાઈ ગયું હતું, તો કમ્પ્યુટરનું મટીરિયલ હું આજે શેર કરી દઈશ. ઓકે, એની લેક્ચર નોટ્સ છે હું આજે તમને અવેલેબલ કરાવી દઈશ. એ સિવાય કોઈ ડાઉટ હોય તો પૂછી શકો છો, અધરવાઇઝ હવે હું જલ્દીથી તમને યુટ્યુબમાં જે અનલિસ્ટેડ વિડીયો છે આજના લેક્ચરનો રેકોર્ડેડ જે ઇમ્પોર્ટન્ટ ટોપિક્સનો એ તમને અવેલેબલ કરાવી દઉં. ઓકે, એ સિવાય કોઈ ક્વેશ્ચન હોય તો અત્યારે પૂછી શકો છો. વી હેવ 5 મિનિટ્સ, 3 વાગ્યા સુધીનો ટાઈમ છે. હેલો સર. યસ, હેલો Yes. સર, ઇંગ્લિશ માટે જે કાલે કેવું સજેશન આપ્યું હતું ઇંગ્લિશ માટે? ઇંગ્લિશ માટે છે ને એવું છે, ઇંગ્લિશ માટે શું કરવાનું, સૌથી પહેલાં પ્રિપોઝિશન વાળો પોર્શન છે ને એ આપણા માટે ઇઝી છે. હા કે ના રાહુલ, એટલું તો આવડશે ને પ્રિપોઝિશન? યસ સર. પછી એરર ફાઇન્ડ કરવાનું હોય છે, એ માટે આપણું ખાલી ગ્રામર સારું હશે ને તો એરર ડિટેક્શન વાળા ક્વેશ્ચન આવે છે. ઓકે, પછી મિનિંગફુલ સેન્ટેન્સ બનાવવાના આવે છે, ખબર, PQRS આપેલું હોય છે, એનું મિનિંગફુલ સેન્ટેન્સ બનાવવાનું હોય છે. પ્રોબ્લેમ ક્યાં આવે છે સ્ટુડન્ટ્સને? સિનોનિમ્સમાં, એન્ટોનિમ્સમાં
વન વર્ડ સબસ્ટિટ્યુશનમાં આ બધામાં પ્રોબ્લેમ આવે છે, હા કે ના? તો આમાં શું કરવાનું છે, તમારે વોકેબ્યુલરી ઇમ્પ્રૂવ કરવી હોય ને તો એક ઘણા બધા યુટ્યુબમાં વિડીયોઝ છે, બરાબર. શું કરવાનું, વન વર્ડ સબસ્ટિટ્યુશનનો હોય કે સિનોનિમ્સનો હોય કે એન્ટોનિમ્સનો હોય, એકવાર એ વિડીયો છે ને જોઈ લો. વન વર્ડ સબસ્ટિટ્યુશન માટે બેસ્ટ બુક છે બક્ષી, SP બક્ષી. ઓકે, એમાં જેટલા વન વર્ડ સબસ્ટિટ્યુશન આવે છે એટલા કરી નાખો. એ વન વર્ડ સબસ્ટિટ્યુશન તો તમને આવડશે જ, બરાબર, પણ એની સાથે તમારી વોકેબ્યુલરી ઇમ્પ્રૂવ થશે, તમારા સિનોનિમ્સ ઇમ્પ્રૂવ થશે, અને તમારે સિનોનિમ્સ થશે તો ઓબ્વિયસલી વિરુદ્ધાર્થી શબ્દો એન્ટોનિમ્સ આવડી જશે, એ ગેરંટી છે મારી. ઓકે, તો એક વસ્તુ કરવાથી ઘણું બધું ઇમ્પ્રુવમેન્ટ થશે. વન વર્ડ સબસ્ટિટ્યુશન એકવાર કરી લો, ઓકે, બહુ કામ લાગશે. જેટકોની એક્ઝામમાં બે પૂછાયેલા છે અને કોઈ નવા પૂછતા નથી, જૂના જ પૂછે છે. બાકી બસ આ તમે વાંચશો એટલે તમારું ઓટોમેટિકલી આ બધું પ્રપોઝિશન, એરર ડિટેક્શન, PQRS વાળા ક્વેશ્ચન બધા થશે જ તે. આઈ ડોન્ટ થિંક બીજું તમારે ઇંગ્લિશ માટે વધારે દોડવાની જરૂર છે, આટલું ઇનફ છે. અને સિમ્પલ આપણું જનરલ ઇંગ્લિશ સારું હોય તો આર્ટિકલ છે, પ્રિપોઝિશન છે, આવું બધું આવડતું હશે. પ્રોબ્લેમ અહીંયા આવે છે, પ્રોબ્લેમ અહીંયા છે જ નહીં. આર્ટિકલ ને એવું બધાને આવડે છે, પ્રોબ્લેમ અહીંયા આવે છે સિનોનિમ્સ, એન્ટોનિમ્સ અને વન વર્ડ સબસ્ટિટ્યુશન. જેટકોમાં તમને ખબર હોય સિનોનિમ્સ લગભગ 2 માર્કનું હતું, એન્ટોનિમ્સ હતું, એક વન વર્ડ સબસ્ટિટ્યુશન હતું, તો 4 માર્ક તો અહીંયા જ જતા રહેતા હતા, બરાબર. એ સિવાય સર જેટકોમાં જે હતું ને કરંટ અફેર એ થોડુંક ટફ લાગ્યું. પીજીવીસીમાં તો ઈઝી હતું, પણ જેટકોમાં જે હતું ને એ થોડુંક ટફ લાગ્યું. કરંટ અફેર માટે તો કંઈ નથી, પેલું કે લિમિટ નથી, બરાબર. તમારે વાંચવું પડશે અત્યારનું જે છે. અને કરંટ અફેર એટલું ટફ નહોતું. ટફ એટલે લાગતું હતું કે ખાલી આપણે શેનું કરતા હોઈએ, ગુજરાતનું કરંટ અફેર કરતા હોઈએ વાંચતા હોય ને ત્યારે, કાં પછી કરતા હોય તો ઇન્ડિયાનું કરતા હોઈએ. હવે આ વખતે ઘણી વખત એવા ક્વેશ્ચન પૂછાયા હતા ઘણા પેપરમાં કે આઉટ ઓફ ઇન્ડિયાના હતા, બરાબર, કે ફલાણા કન્ટ્રી છે તો એના નવા પ્રેસિડેન્ટ કોણ બન્યા, આવા બધા ક્વેશ્ચન હતા તો કરંટના જ, બરાબર, પણ ઇન્ડિયાના કે ગુજરાતના નહોતા. PGVCLમાં હતા ગુજરાતના કરંટ અફેર, બરાબર, પણ જેટકોમાં ઘણા બધા બહારના હતા, એટલે આપણને ટફ લાગ્યું હતું. બટ એના માટે તો પ્રિપેરેશન બધાની અલગ અલગ હોય છે. ઘણાનું જીકે સારું હોય તો એ લોકો સ્કોર કરતા હોય છે, મારી જેવો હોય તો જીકેમાં આમને ઓછા માર્ક આવતા હોય. બટ એવું કરવું પડશે રાહુલ, થોડા વધારે પ્રિપેર કરવા પડશે. બટ એના ઉપર થોડો ભાર ઓછો મુકાય, કારણ કે કદાચ ગમે એટલું કરશો અને કદાચ જો આ બહારનો ક્વેશ્ચન આવી જશે આઉટ ઓફ ધ બોક્સ તો એ સ્કોર આમ પણ થવાનો નથી. ઓકે, જીકે નો ડાઉટ વાંચો, બટ ટોપિક વાઇઝ વાંચો. મેં તમને કાલે એક શોર્ટ નોટ પ્રોવાઈડ કરી છે, એમાં ટોપિક વાઇઝ આપેલા છે કે લેટ્સ સે આ ટોપિકમાંથી ક્વેશ્ચન આવેલો હોય તો આટલામાંથી હોઈ શકે. ઓકે, તો આવી શોર્ટ નોટ બનાવો. તો મેં તમને ખાલી ડેમો માટે 4-5 ક્વોલિટીના ક્વેશ્ચન આપેલા છે. ઓકે, આવા ઘણા બધા ક્વેશ્ચન હોઈ શકે, બરાબર. આ વખતે જેટકોમાં અભયારણ્યના ક્વેશ્ચન પૂછાયેલા 2-3, તો તમે એનું લિસ્ટ બનાવી શકો, એવું નથી. એક વખત લિસ્ટ બનાવેલા હશે તો કામ લાગશે. ચલો બીજા આઈસ વાળાનું જે વીકલી આવે છે ને કરંટ અફેર, જીપીએસસી ની પ્રિપેરેશન કરતો હોય ને તો એ બેસ્ટ છે. આઈસનું મેં તમને છે યાદ હોય તો મેં યુટ્યુબમાં વિડીયો બનાવેલો છે જીકેનો, એમાં મેં કરંટ અફેર શેર કરેલું છે. એ આઈસનું જ બનાવેલું છે, બરાબર, આઈસમાંથી જ બનાવેલું છે. આઈસની જે હેડલાઇન છે અને એમાં જે ડિસ્ક્રિપ્શન લખેલું છે, એમાં જેટલું જોઈતું હતું એ બધું મેં તમને પ્રોવાઈડ કરાવેલું હતું. પણ એ શેનું હતું, એ જેટકો આવી હતી ને પહેલાં જ્યારે એડવર્ટાઇઝમેન્ટ, એના આગળના પાછળના 3 મહિનાનું હતું. પછી જેટકો તો બહુ પાછળ જતી રહી એટલે ફરી વખત મારે બનાવવાનો ટાઈમ ન રહ્યો. અને જેમ શોર્ટ નોટ બનાવી છે એમાંથી પૂછાયેલું છે. હું બે ચેક કરું છું, એક આઈસ જોઉં છું ને એક લિબર્ટી જોઉં એ આઈસનું કરજો, કોઈ વાંધો નહીં આવે. જેટલા ક્વેશ્ચન કરંટના પૂછાયેલા હતા ને, જે આઉટ ઓફ ઇન્ડિયાના પણ હતા, એ આઈસમાં હતા, મેં વેરીફાઈ કર્યા. હેડક્વાર્ટર ની બધા નોર્મલ છે, તમારા 8 છે જીકે માં 10 બરાબર, એટલે કોઈ હાઈ નહોતા. એમાં શું છે, આપણે એ ટાઈપનું પ્રિપેર કરતા નહોતા એટલે. ચલો એ સિવાય કમ્પ્યુટરમાં કોઈ ડાઉટ ખરી? બસ કોમ્પ્યુટર નક્કી નથી રહેતું સર, ક્યાંથી પૂછે નક્કી જ નથી હોતું. યસ, તો કમ્પ્યુટરમાં મેં ટોપિક કીધેલા છે તમને વિડીયોમાં. એની માટે એરિયા બુક સારી છે. શેના માટે? કમ્પ્યુટર માટે? હા કમ્પ્યુટર માટે હું તમને છે ને આજે મટીરિયલ આપીશ, એ એક વાંચી લેજો. બરાબર સર, કમ્પ્યુટર હરિયાણામાંથી ઘણા ક્વેશ્ચન લોકો પૂછે છે. હોય છે, અરિયંતમાં હોય છે. પણ મેં છે ને હાવ શોર્ટ નોટ્સ બનાવેલી છે, મારી હેન્ડ નોટ્સ જ છે, હેન્ડ રાઇટિંગ જ છે મારા બનાવેલા. એમાં તમે એકવાર જોજો
એમાં ઘણા બધા ક્વેશ્ચન્સ તમારા કવર થઈ જશે. કરી દેજો ને સેન્ડ પીડીએફ તમારે જેટલી હોય ને રિલેટેડ સર બધી અપલોડ કરી દો ટેલિગ્રામમાં, વાંધો નહીં. 100% કરી દો. પછી તમારે ગોતવું પડશે, વાંધો નહીં, બરાબર. એટલે અરે શોર્ટ મોકલી દો ને, હું જોઈ લઈશું ઈ તો. એ હેન્ડ નોટ્સ છે અને એમાં MS ઓફિસ તમારું આખું આવી જશે, MS ઓફિસ 13. ઓકે, એક્સેલ, પાવર પોઈન્ટ, વર્ડ બધું આવી જશે. ઓકે, 2013નું છે, એમાં 7 નથી 13 પ્રમાણે છે, એટલે થોડુંક એમાં ચેન્જ હશે. અને બાકી મોસ્ટલી બધા ઇમ્પોર્ટન્ટ ટોપિક્સ આવી જશે. અને છતાં કોઈ રહેતા હોય તો તમે આવી બધી બુક કરતા હોય નો ડાઉટ કરી શકો. અરિયંત છે કે કોઈ MCQ ક્વેશ્ચન્સ છે, તમે કોઈ પણ બુકમાંથી લઈ શકો, એવું નથી. સર પ્રાઇવેટ જોબ કરો છો ગવર્મેન્ટ? એ બધું પછી વાત કરીએ. હું ગવર્મેન્ટ જોબ કરું છું. ઓકે સર. સર હા, આપણે ડેમો લેક્ચર પછી જે સ્ટાર્ટિંગમાં સર્કિટ નેટવર્ક લીધું તો હું થોડો લેટમાં જોઈન થયો હતો, તો એનો જે વિડિયો લેક્ચરની લિંક છે કે? સોરી બટ એ દિવસે એક રેકોર્ડિંગમાં થોડો ઇશ્યુ થઈ ગયો હતો, એટલે રેકોર્ડિંગ તે દિવસનું નથી થઈ શક્યું. કોઈ સ્ટુડન્ટમાંથી એવું છે જેણે રેકોર્ડ કર્યું છે? ઓકે, એટલે એને પરમ દિવસનો જોઈએ સર્કિટ આપણે એન્ડ જે નેટવર્ક્સનો. સ્ટાર્ટ કરીને સિરીઝ તેમાં ડેમો લેક્ચર તો યુટ્યુબમાં હતો રેડી, એની Circuit પછી and જે સ્ટાર્ટિંગ networks કર્યું ને સર્કિટ નેટવર્કથી. મેં મારી રીતે જે સરે કીધું છે ને એટલું બધું લખેલું છે, જે કરવા જેવી વસ્તુ. ઓકે, પણ રેકોર્ડેડ વિડિયો નથી કુરેશી, કરેલો. હા એમ તો PDF સરે મોકલેલી જ છે, પણ હવે સરનું થોડું બોલેલું હોય તો સમજાય જાય આપણને એમ. બટ એવું વાંધો હોય ને નહીં. તો સાચી મને ગમે ત્યારે કોન્ટેક્ટ કરજે તમ તારે, બરાબર. સાંજકના ટાઈમમાં મને ગમે ત્યારે કરો. હું 6 વાગ્યા સુધી જોબ પર હોઉં છું. અત્યારે ડ્યુટી જ છું, બટ સ્ટીલ આઈ કેન મેનેજ ઇટ. બટ 6 વાગ્યા પછી ગમે ત્યારે કરજે મને, હું તમ તારે તને સમજાવી દઈશ સર્કિટ એન્ડ નેટવર્ક્સમાં. ઓકે, ઓકે સર. હા. અને આજનો વિડીયો છે ને અત્યારે તમને હમણાં અપલોડ કરી દઉં છું. યુટ્યુબની લિંક ગ્રુપમાં શેર થઈ જશે અને આ બધું મટીરિયલ આજનું શેર થઈ જશે. ઓકે, ઓકે. ચલો, ઓકે સર. થેન્ક યુ. થેન્ક કાલનો લેક્ચર ઇલેક્ટ્રોનિક્સ હશે, પાવર ઇલેક્ટ્રોનિક્સ. સોરી, તમને કહેવાનું રહી ગયું. કાલનો લેક્ચર છે પાવર ઇલેક્ટ્રોનિક્સ ઉપર. ઓકે, અને એના પછીના દિવસે એટલે કે પરમ દિવસે કાલે ઇલેક્ટ્રોનિક્સ, અને એના પછીના દિવસે રહેશે મેથ્સ. ઓકે, એના પછીના દિવસે રહેશે મે બી ADE, એનાલોગ એન્ડ ડિજિટલ. અને એની સાથે બની શકે તો મેઝરમેન્ટ જોઈ લઈશું. મેઝરમેન્ટમાં એટલું બધું કરવાનું નથી, તો ખાલી ઓવરવ્યુ જ હશે. પણ એનાલોગ એન્ડ ડિજિટલ આવી જશે, ઇલેક્ટ્રોનિક્સ કાલે આવી જશે, અને એની બંનેની વચ્ચે મેથ્સ આવી જશે. ઓકે, કોઈ ડાઉટ? સર મેથ્સનું મટીરીયલ પ્રોવાઈડ કરી દો તો શું અમે પેરેલલમાં જાતે થોડું ઘણું જેટલું આવડે એટલું કરી ડન શકીએ. ડન ડન. સોરી, મારે ભૂલ થઈ ગઈ હતી. સ્કેન કરીને સેન્ડ કરવાનું રહી ગયું. થઈ જશે. મેથ્સનું મટીરિયલ હું તમને પ્રોવાઈડ કરાવી દઈશ. હવે મેથ્સમાં તમે ઘણા બધા સ્ટુડન્ટ્સને મને ફોન આવે છે, મેથ્સમાં જ ડાઉટ છે આમ તો મેજોરિટીને. તો મેથ્સના ક્વેશ્ચન પણ તમે ગયા વખતે જો તો એટલા કોમ્પ્લેક્સ નથી. લાપ્લાસમાંથી ક્વેશ્ચન પૂછેલા છે ને તો લાપ્લાસની પ્રોપર્ટીઝ જ પૂછેલી છે. ફુરિયરમાંથી ક્વેશ્ચન છે ને તો ફુરિયરની ખાલી પ્રોપર્ટીઝ જ પૂછેલી છે. એટલે એમાં અઘરા એક્ઝામ્પલ પૂછેલા નથી. પણ શું આઈગન વેલ્યુ પૂછે બીજું. આઈગન વેલ્યુનો હતા તો આઈગન વેલ્યુમાં શું પૂછ્યું હતું? એક મેટ્રિક્સ આપ્યો હતો, બરાબર. તમને એ તો કીધું હતું કે easy આઈગન છે, વેલ્યુ ફાઇન્ડ વાંધો કરો. નથી. મલ્ટિપ્લિકેશન ઓફ મેટ્રિક ઇઝ વોટ? ડાયગોનલ એલિમેન્ટનો સમ કરો, એટલે મલ્ટિપ્લિકેશન, બરાબર. એટલે સિમ્પલ હતું, બટ શું છે કરેલું ન હોય, ઘણો બધો ટાઈમ થઈ ગયો છે. તો હું એકવાર જોવાનું રહે, તમે જોઈ લો એટલે વાંધો નથી આવે. તમને હું એટલે શેર આજે કરી દઈશ શોર્ટ નોટ્સ, એટલું કરી લેજો અત્યારે. હજી શોર્ટ નોટ્સ હું બનાવું છું, એ એડ થશે એ પાછળથી શેર કરી દઈશ, પણ અત્યારે જેટલી છે એ શેર કરું છું. ઓકે, ઓકે સર. ચલો ઓકે સર. ચલો, થેન્ક યુ. મળીએ હવે નેક્સ્ટ ટાઈમ.